હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો? તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 8 વાગવા આવ્યા છે. ફોન ત્યાં નીચે પડ્યો, નકર હમણાં તમને બતાવત. અને ભાઈ સવારમાં વાતાવરણ જો, અને તારીખની વાત કરીએ તો 11 તારીખ છે અને એકાદશી છે, એટલે કે 11 છે. તો આપણે આજે કંઈ જમવાનું નથી કે ફરાળ કંઈ નથી કરવાનું. ફરાળ તો થોડુંક જોઈએ, હવે હોય કરશું તો કરશું, નહીં કરીએ. જમવાનું નથી. અને જો મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. અત્યારમાં રાતે વરસાદ આવ્યો હતો તો પાછા નીચે વહી ગયા હતા, નકર ધાબે સૂતા હતા. જો આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે. નકરા વાદળા છે, પવન પણ ઠંડો છે. જો અહીંયા ગાયો બેઠી છે, કોયલ બોલે છે. આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે. તો ચાલો હવે આપણે જવાનું છે મંદિરે જઈને પછી ત્યાંથી જ કરશું આપણે કામ ચાલુ. તો ફેમિલી, આપણે મંદિરે મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને તમને પણ કરાવી દીધા છે. તો ભાઈ મસ્ત મજાના દર્શન કરી લેજો. અને ભાઈ હવે આપણે નીકળીએ છીએ આપણા કામ માટે. તો ચાલો મસ્ત મજાના ભગવાનના દર્શન કરીને પછી જ કામ ચાલુ કરીએ છીએ દરરોજ આપણે. તો આજે પણ એમ જ કર્યું. હમણાં 2 દિવસથી આપણે નહોતા, ગામડે ગયા હતા. તો આજે પાછું કન્ટિન્યુ કરી દેવાનું છે આપણું કામ. ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ ઘરે. ને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 1:21, એટલે કે 1:30 વાગી ગયો છે. અને ફોન પણ બધું ચાર્જિંગમાં મૂકી દીધું છે. અને ભાઈ આજે છે 11. તો જોવો અહીંયા તૈયારી ચાલુ થઈ ગઈ છે. જો ભેળ બનાવવાની, જો બટેકા ને વેફર ને ફરાળી ચેવડો. કેટલાક નાખવા બધાય? કેમ? આવું કંઈક ખાવાનું છે. જો કલર ફરી ગયો. જો હા, ખાવાનું છે. આને કહેવાય ફરાળી ભેળ. તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે. અને ભાઈ હવે થોડીક વાર આપણે આરામ કરવાનું છે. જમી એટલે કે ફરાળ કરી લીધું છે 11 હતી તો. ફરાળ કરીને હવે કરવાનું છે આપણે આરામ. થોડીક વાર આરામ કરી લઈએ. અને આજે ભાઈ તડકા જેવું નથી. ઘડીક વાર તડકો, ઘડીક વાર વરસાદ જેવું વાદળા થઈ જાય છે. તો એવું કંઈક વાતાવરણ છે. જુઓ આવું કંઈક વાતાવરણ છે. જો આવું બધું વાતાવરણ છે ભાઈ. એટલે વધારે તડકો નથી એટલો બધો. તો ચાલો હવે આપણે થોડીક વાર આરામ કરી લઈએ અને પછી પાછા જઈએ એટલે તમને કહીએ કે ભાઈ આપણે નીકળી જાય. તો ફાઇનલી ફેમિલી, હવે પાછા આપણે નીકળી રહીએ છીએ કામ કરવા માટે. વાગ્યાની વાત કરીએ તો 3:30 થઈ ગયા છે. આપણે 1:30 વાગે ઘરે આવ્યા હતા. 2 કલાક આરામ થઈ ગયો છે. જમી લીધું છે, મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. તો હવે આપણે જઈએ છીએ પાછા કામ પર. ક્યાંનું મળે. તો ચાલો કામ પર જઈએ. મતલબ પછી એપ્લિકેશન ચાલુ કરીએ નીચે જઈને, પછી ખબર પડે ભાઈ ક્યાંથી આપણને ક્યાંનું મળે છે. ફેમિલી, તમને એક મસ્ત મજાનો નજારો બતાવું. આપણે ક્યાં છીએ એ મસ્ત મજાનો નજારો બતાવું છું ભાઈ. 1 નંબર જોજો તમે. અને વચ્ચે પણ કંઈક છે, તમને બતાવું મસ્ત મજાનું. આવો કંઈક મસ્ત મજાનો નજારો છે ભાઈ. આપણે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ. ઘરેથી નીકળી ગયા હતા. મોટા વરાછાની રાઈડ હતી તો એ લઈ લીધી ને આપણે અત્યારે પહોંચ્યા છીએ અહીંયા. તો ફેમિલી, આપણે ફાઇનલી પાછા ઘરે આવી ગયા છીએ. 6:30 વાગી ગયા છે. અને ભાઈ અત્યારે ધાબા ઉપરથી તમને મસ્ત મજાનો નજારો બતાવું. કેવો નજારો છે જો તમને બતાવું. મસ્ત મજાનો 1 નંબર નજારો બતાવું તમને. જો
જો જોઈ લો નજારો જોવો એકવાર. હા 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 જો ભાઈ ભાઈ 6:30 વાગ્યા છે અને આવો કંઈક નજારો છે. ટાંકામાં જોઈ લઈ કેટલું પાણી છે, હજી તો છે, વાંધો નહીં, થોડીક વાર પછી ચાલુ કરશું. તો ચાલો, આજે છે 11. કોણ કોણ રહ્યું છે ને કોમેન્ટ કરી દેજો ભાઈ, 11 કોણ કોણ રહે છે. તો ફેમિલી સાંજની ભાઈ રસોઈની તૈયારી થવા માંડી છે. 8:30 જેવું થઈ ગયું છે. જો મોરૈયાની ખીચડી બને છે ફરાળમાં. આજે મમ્મી બનાવે છે. ચાલો આપણે બેસી ગયા છીએ જમવા. જમવા એટલે ફરાળ કરવા. જો શીશડી, પણ વઘારેલી નહીં, મોરૈયાની શીશડી. જો જો તને ભાવે? બહુ ભાવે. મારે ખાવ? ખાને થોડો. વઘારેલી શીશડી મોરૈયાની એમ. ચાલો જલ્દીથી ફરાળ કરી લઈએ. તો ફેમિલી ફાઇનલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે, મતલબ કે ફરાળ કરી લીધું છે. 11 હતી તો ફરાળ કરી લીધું છે મસ્ત મજાનું. અને હવે આપણે નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈએ છીએ. પણ એ પહેલાં હું તમને બતાવી દઉં કે ભાઈ આપણો વિડીયો એડિટિંગ ચાલુ છે, કેટલે પહોંચ્યું છે, શું છે એ વિડીયો એડિટિંગની પ્રોસેસ ચાલુ છે. તો ચાલો એ બતાવી દઉં પહેલાં. તો ફેમિલી આપણે 2 દિવસ ગઢડાની ત્યાં બધી ગયા હતા ને એના વિડીયો બધા ચાલુ છે. 92% પહોંચ્યું છે. અને વાયગાની વાત કરીએ ને તો 9:44 થઈ ગઈ છે. જો આ વિડીયો એડિટિંગ થઈ જાય, એડિટિંગ થાય એટલે પબ્લિશ તો પછી કરશું, સોરી, પહેલાં અપલોડ કરશું. અપલોડ કરીને પછી થંબનેલ બનાવશું. થંબનેલ બનાવીને પછી કાલે સવારે 10 વાગે પબ્લિશ કરી દઈશું આપણે. તો વેઇટ કરજો વિડીયો આવવાનો. મસ્ત મસ્ત બધા વિડીયો બનાવીએ છીએ અને વિડીયો કેવા લાગે છે ને કમેન્ટ કરતા જજો. તો ચાલો મસ્ત મજાના ફ્રેશ થઈ જાય અને પછી પાછા આપણે મળીએ. તો ફેમિલી ફાઇનલી ભાઈ આપણો વિડીયો એડિટિંગ થઈ ગયો છે અને અપલોડ કરી દીધો છે. અને મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છીએ. અને વાયગાની વાત કરીએ ને ભાઈ તો 10:20 થઈ ગઈ છે. તો ચાલો આ વિડીયોને કરવાનો છે આપણે અહીંયા જઈને. તો ફરીથી મળીએ નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. જે પણ લોકો નવા છે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.